હેલો ફ્રેન્ડ, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે છે મંડીમાં બીજો દિવસ। તો આજે સવારમાં લાઇટ વહી ગઈ હતી રૂમની, કારણ કે સવારમાં અહીંયા અત્યારે બહુ જ વરસાદ આવે છે। જો નજારો તમને બતાવું, વરસાદ ચાલુ છે। આજનું મંડી ગામનું લોકેશન। અમારા રિલેટિવ આ જ રહે છે। આ વાતાવરણની મજા લેવા એકવાર તો અહીંયા આવાય જ। તો એકદમ રેડી થઈને હવે અમે આવી ગયા છીએ નાસ્તો કરવા। બાય, જો નાસ્તો કરવા જાય। અમારા કાઉબેન ચા દૂધ આપીએ છે। મમ્મી હાય। કેટલું મસ્ત વાતાવરણ છે, અને આવા મસ્તીના વાતાવરણમાં જો એક વસ્તુ બતાવું। મસ્તીના વાતાવરણમાં બે મારા અસલના હિંચકા ખાઈ એની ચકલી ફૂલે કે સૈડી જો ચશ્મા પહેરીને ફોટા પાડ્યો। અમે મનાલીની અંદર જે મંડી છે ને, મંડી મનાલીથી 100 કિલોમીટર પહેલાં આવી જાય। 110 મંડીની પહેલાં છે ને અહીંયા જો આ ડુંગર ઉપર છે ને, જે આપણે મીઠું જે આવે ને, મીઠાનો પથ્થર એ છે ને, મીઠાવાળું પાણી કાયદેસર ત્યાં આખું વર્ષ ચાલુ રહે છે। જો આ સામે છે ત્યાં એ છે મંદિર છે શંકર ભગવાનનું। આખા આપણા ઇન્ડિયાની અંદર આ એક જ એવું છે ડુંગર, એની અંદરથી કાળું મીઠું, જે આપણે સિંધાલું મીઠું જેવું છે ને, કાળું મીઠું એ છે ને મીઠાનું પાણી 24 કલાક અંદર નીચે ચાલુ રહે। આ બાજુ જે બીજા પર્વત છે ત્યાંથી આપણે જે પીએ એ પાણી નેચરલ મીઠું એમને એ પણ 24 કલાક ચાલુ રહે। બહુ એકદમ ફિલ્ટર જેવું પાણી આવે છે જે આ બાજુના ડુંગરમાંથી, ને એકદમ નેચરલ વાતાવરણ। સવારે વરસાદ પડી ગયો, બહુ ઠંડુ છે ને બહુ મજા આવે। આયરે અમારે છે એ બધા મજા કરીએ છીએ। હાલો આપણે બપોર પછી ભેગા થાય। અમારા આંટીજી અહીંયા હવે એની રીતે જ મસ્તીના ઝાડવા ઉગાડેલા છે આ ઘરના, અને આપણે ગુલાબ કુંડામાં બધે વાવીએ ને એટલું આપણે ધ્યાન રાખીએ તો આવા ના આવે। અહીંયા જોવો, અહીંયા કાંઈ નહીં, કોઈ પાણી ના પાય તોય અહીંયા આવડા ગુલાબ ઉગે। આ છે અખરોટનું ઝાડવું। આમાં મસ્તીના અખરોટ, આમાં તમને દેખાશે નહીં પણ અખરોટ સરસ ના આવેલા છે આમાં। એરિયું જો દેખાય નજીક છે, જો આ અખરોટ છે। અમારા આંટીનું મકાન છે। રાજ અહીંયા ઊભા છે, મમ્મી ને બે મા દીકરી સરસના ઝૂલે છે। અમારા ધર્મિષ્ઠા બેન બેઠા છે આરામથી। નાસ્તો કરવાની મજા આવી। નાસ્તામાં ખવાના બહુમાં નાસ્તામાં આંટીએ ભીંડાનું શાક, રોટલી ને અહીંયા સ્પેશિયલ પાણી, રોટલી ને શાક ને પાણી અહીંનું સિસ્ટમ છે। પાણી તો તમને જમવા એટલે દે। અમે કીધું કે અમારે ચા પીવે, નોખી ચા એટલે અત્યારે તો અમે બધા જો નાસ્તો પાણી કરી ને બેઠા છીએ। હવે મમ્મી તમને મજા આવી કે નહીં? એટલે બધા અહીંયા મનાલીની અંદર આ બાજુ હનીમૂન માટે આવે। સ્પેશિયલ આપણું હનીમૂનનો જ છે। અમે તો આવ્યા હતા 2-3 વર્ષ પહેલાં, પણ મારા મમ્મીને લઈ આવવાનું સપનું હતું, એટલે આજ ફેરે મમ્મીને હારે લઈને આવ્યા। મમ્મી કેવી મજા આવી? મજા આવી ને? હજી તો આપણે આગળ જવાનું છે ફરવા, હજી બહુ મજા આવશે। તમને તમારા દીકરો ને વહુ લઈ આવ્યા અહીંયા, તો તમને કેવું ફીલ થાય છે? બહુ જ મને બધા માતાજી સુખી રાખે, અમને આવી રીતે ફેરવા રાખે। હજી પાછા વરદી પછી પાછા જાવ આમ જમ્મુ કાશ્મીર બાજુ, હજી ઈચ્છા છે જ્યાં જાવું ને મમ્મી લેહ લદ્દાખ નહીં? લેહ લદ્દાખ નો વિચાર છે। જો મેળ આવશે ને તો અમે વયા જાવ 2-3 દિવસ। જો
ને આ મારી દીકરીને પ્રતાપે બધે થાય છે આ મારા નણંદબા છે. પાછી બીજી જાત્રા કરાવી. પેલા કઈ બાજુ ગયા તા? પેલા અમે ગયા તા કલકત્તા, વારે વાહ. ગંગાસાગર કલકત્તા ગયા તા. આજ અમે જાઉં આજ કરે અમે વૈષ્ણવ જઈએ. વારે વાહ, સારું સારું. આ મોટી દીકરી, આ મોટી દીકરી નહીં? આ ઈ મારી મોટી દીકરી. અમે અમારા અંકલની સ્કૂલમાં આવી ગયા છીએ. આજે તેનું સન્માન છે અને તે આજે રિટાયર થાય છે. આ છે અમારા અંકલ આંટી બે. Honestly is the best policy. આ મારા અંકલની સ્કૂલ જ્યાંથી રિટાયર થયા છે, હિમાચલ પ્રદેશ મંડીમાંથી. સ્કૂલમાં આવીને કાવું અમારા બેન બધી છોકરીઓને એક બાજુ મૂકીને રમવા માંડ્યા. જો બોલથી હાલો અમે જમવા જાય છીએ. જમવામાં મટર પનીરનું શાક, ભાત, ગુલાબજાંબુ, ચણાનું શાક, કઢી, આ બધું હતું. તો અમે જમીને પાછા બેઠા છીએ નિરાતે ઝાડવાના છાંયે. અમારા કાઉબેન ચોકલેટ ખાઈ રોઈ રોઈને અડધા થઈને. રાજને બધા વોલીબોલ રમવા ગયા છે, હમણાં દેખાડું જો. તો બપોરે અમે રૂમમાં આવીને અમે સૂઈ ગયા હતા અને હવે મોડા ઉઠ્યા છીએ. હવે પાછા જાય છીએ જમવા અને ફૂલ અંધારું થઈ ગયું છે ને અમે રાહ જોઈ છીએ. અમને ગાડી લેવા આવે છે એની. હું મમ્મી દેખાશે નહીં. જો અત્યારે રાતનો નજારો.